વિચાર્યા જેવી વસ્તુ છે। અત્યારે કોલ રેકોર્ડિંગ ભાઈ વાયરલ થાય છે જોરદારથી, બધી બાજુ અત્યારે એ જ કોલ રેકોર્ડિંગ સંભળાઈ રહ્યું છે। વિડીયોમાં ખાસ કરીને તમે છેલ્લે સુધી બન્યા રહેજો। હું આખું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવું છું। પહેલા તમે કટકો સાંભળો, પછી થોડુંક વાતચીત કરીએ આપણે। સાંભળો। કાંઈ વાંધો નહીં, આજે હલકાઈની હદ પૂરી થઈ ગઈ છે। મને એટલો ટ્રસ્ટ તો હતો કે ક્યારે તમે મારી યાર આવું તો ન કરો, બરાબર? મને કોઈ જાતનો મેસેજ કરવાનો કે કોઈ પણ જાતનો ઓલો હવે ભાઈ એવું વાતમાં એવું છે કે ઘણા બધા લોકો એમ કહે છે કે અવાજ જે છે ને એ કીર્તિ પટેલનો જ છે ને કીર્તિ પટેલનું જ આ કોલ રેકોર્ડિંગ છે જે અત્યારે વાયરલ થઈ છે બધી બાજુ। અને ઘણા બધા લોકો એમ કહે છે કે આ ડબિંગ કરેલું છે, કીર્તિ પટેલનો અવાજ નથી। કીર્તિ પટેલ પોતે પણ એમ કહે છે કે આ મારો અવાજ નથી। તો ખરેખર તો તમને શું લાગે છે? આખું રેકોર્ડિંગ પછી તમને સંભળાવવાનું છું, આખું રેકોર્ડિંગ। તમારો જાજો સમય પણ નથી લેવો અને હમણાં વિડીયોને પૂરો થતા પહેલા જ હું તમને આખું રેકોર્ડિંગ સંભળાવું છું। ખાસ કરીને તમે છેલ્લે સુધી આ વિડીયોને જોજો। એની પહેલા હું તમને એક વાત જણાવવા માંગુ છું। અત્યારે જે વિવાદ ચાલે છે, જે લાલભાઈ આહિરનો અને કીર્તિ પટેલનો જોરદારથી ભાઈ આખા ગુજરાતની અંદર અત્યારે બધા લોકો એનો જ વિવાદ કરી રહ્યા છે। આ બંને મેટરનો જ અત્યારે વિવાદ ચાલે છે। ઘણા લોકો આમ બોલે છે, ઘણા લોકો આમ બોલે છે, ઘણા લોકો ઓના સપોર્ટમાં બોલે છે। એ રીતે બધું હાલે છે, જેમાં લાલભાઈ આહિર એકદમ આક્રોશ તરીકે ભરાઈ ગયા છે અને કીર્તિ પટેલને ખુલ્લેઆમ ચેતવણી પછી ચેતવણી બધી બાજુ એને આપી રહ્યા છે અને અત્યારે આ વિવાદ બધી બાજુ હવે હાલી રહ્યા છે। તો ખરેખર તો વિવાદ મામલે તમારે શું કેવું છે ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। વિડીયોને બને એટલો બીજા લોકોને શેર કરજો જેથી કરીને બીજા પણ લોકોને ખબર પડે। અને ચેનલ ઉપર તમે નવા છો ને તો સબસ્ક્રાઇબ મારો, મફત કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું। લાઈક કરો, એ પણ મફત છે, બીજું કાંઈ નથી મળતું। મને સબસ્ક્રાઇબ કે લાઈકના પૈસા નથી મળતા। જે કાંઈ લોકોને વેમ હોય કાઢી નાખજો, પરંતુ જેથી કરીને એ વસ્તુ તમે કરશો તો આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા આપણી ચેનલ ઉપર જોવા મળી જાય છે। જેવા નવા અપડેટ તમને દઉં છું એટલા માટે કહું છું સબસ્ક્રાઇબ મારો, લાલ બટન દબાવો, તોડી નાખો, ફાડી નાખો, ઘંટડી દબાવો, ગમે એ કરો પણ સબસ્ક્રાઇબ કરો। અને હવે તમને હું એનું રેકોર્ડિંગ બતાવું છું। આખું જે રેકોર્ડિંગ છે કીર્તિ પટેલનું જે છે એ હું તમને સંભળાવવા જઈ રહ્યો છું। તો વિડીયોમાં ખાસ કરીને છેલ્લે સુધી બની રહ્યો અને જે રેકોર્ડિંગ છે એ તમે સાંભળો। કાંઈ વાંધો નહીં, આજે હલકાઈની હદ પૂરી થઈ ગઈ છે। મને એટલો ટ્રસ્ટ તો હતો કે ક્યારે તમે મારી યાર આવું તો ન કરો, બરાબર? મને કોઈ જાતનો મેસેજ કરવાનો કે કોઈ પણ જાતનો ઓલો શોખય નહોતો અને મારે કરવાય નહોતા। પણ એક વસ્તુ કેવી જરૂરી હતી કે કોઈ પણ છોકરે તમારા ઉપર ટ્રસ્ટ રાખ્યો હોય ને, ટ્રસ્ટને તોડાય નહીં અને જે લાગણીથી તમારી સાથે રહીતી ને એ લાગણી હારે રમાય નહીં। તમે મારા ફોટા અને વિડીયો તમારે જેને મોકલ્યું હોય, જેને બતાવવું હોય એને બતાવ્યા કરજો, બરાબર? પણ આટલા વિશ્વાસ મેં રાખ્યો તો ને તમે આવું કરો છો ને હવે ગામમાં, કર્યા કરજો। તો દોસ્તો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું છે અને કોનો વિડીયો છે, આ રેકોર્ડિંગમાં કોનો અવાજ લાગી રહ્યો છે ખાસ કરીને તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને હજી કહું છું બીજા લોકોને શેર કરજો। ઘણા લોકો એમ કહે છે કીર્તિ પટેલનું જ રેકોર્ડિંગ છે, ઘણા લોકો એમ કહે છે કે અવાજ ડબિંગ કરેલો છે, કીર્તિ પટેલનું નથી। તો તમને કોનું રેકોર્ડિંગ લાગે છે એ જણાવવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયો સાથે। જય માતાજી।